ઓલ રાઈટ એવરીવન વેલકમ બેક ટુ અનધર સેશન. તો આ સેશનની અંદર આપણે લોકો ક્વેશ્ચન નંબર 4નો જે સેકન્ડ પાર્ટ બાકી હતો એ પૂરો કરી લઈ. રાઈટ, હવે આની અંદર છે આપણી પાસે સૌથી પહેલા લિસ્ટ એની 3 હેડર ફાઇલ્સ વિથ ઇટ્સ યુઝેજ, એટલે કે હેડર ફાઇલ્સ જે છે આપણે ઇન્ક્લુડ કરાવીએ ઉપર એને હેડર ફાઇલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આ છે મારો બેઝિક પેટર્ન પ્રિન્ટ કરવાનો પ્રોગ્રામ. એની અંદર ઉપર જે stdio.h છે એને હેડર ફાઇલ કહેવાય. ડોટ એચ ઇઝ અ હેડર ફાઇલ. ઓકે, સો આવી રીતના ઘણી બધી હેડર ફાઇલ્સ હોય, જેમ કે સ્ટ્રિંગ ફંક્શન યુઝ કરવા હોય તો સ્ટ્રિંગ ડોટ એચ નામની હેડર ફાઇલ છે. રાઈટ, શું છે આપણી પાસે? સ્ટ્રિંગ ડોટ એચ. તો ચલો, 3 નામ કીધા છે. રાઈટ, એને 3 નામ હું તમને 3 નામ અત્યારે ખાલી બતાવી દઉં. એક તો આપણે આ જોયું તો પાસ સેશનની અંદર, રાઈટ, જ્યારે મેં તમને સમજાવ્યું હતું ગેટ સીએચ ને ગેટ કેર વચ્ચેનો ડિફરન્સ, એ ખબર છે. ત્રીજું આપણને શું ખબર છે? એને 3 નામ કીધા. 3 નામ તો ગમે એ ચાલે. રાઈટ, હેડર ફાઇલ હોવી જોઈએ ખાલી, ઇમ્પોર્ટન્ટ છે. ડન. સો આ 3 હેડર ફાઇલ આપણે બેઝિકલી યુઝ કરીએ છીએ આપણે સી લેંગ્વેજની અંદર. સૌથી પહેલી હેડર ફાઇલ સ્ટેન્ડર્ડ ઇનપુટ આઉટપુટ ડોટ એચ, એટલે સ્ટુડિયો એચ. રાઈટ, એની અંદર શું છે? એની અંદર આપણે પ્રિન્ટએફ અને સ્કેનએફ યુઝ કરી શકીએ. આ બે ફંક્શન જે છે યુઝ કરી શકીએ. એના માટે આપણે આ લાઇબ્રેરી કોલ કરી છે. હા, ગેટ કાર, ગેટ CHAR. ઈ ફંક્શન બી સ્ટેન્ડર્ડ ઇનપુટ આઉટપુટની અંદર જ આવી જાય છે. ગુડ. સેકન્ડ ફંક્શન કોનિયો ડોટ એચ. હવે કોન્સોલ ઇનપુટ આઉટપુટ ડોટ એચ એક જ ફંક્શન માટે બન્યું છે અને એ છે ગેટ CH ફંક્શન. રાઈટ, જે શું કરશે? ગમે એક કેરેક્ટર સ્ક્રીન ઉપરથી કે યુઝર પાસેથી ગેટ કરાવશે, રીડ કરશે. રાઈટ, એક કેરેક્ટર સ્કેન કરશે. બે લાઇબ્રેરીનું કામ પૂરું. વહીથી ત્રીજી લાઇબ્રેરી સ્ટ્રિંગ ડોટ એચ. સ્ટ્રિંગની અંદર અઢળક ફંક્શન્સ, આખું ટેબલ બનાવવું પડે આખા ફંક્શન્સ બતાવવા. રાઈટ, એટલા બધા ફંક્શન્સ છે. આપણે તો ખાલી શું કરવાનું છે? એક્સપ્લેન કરવાનું છે. રાઈટ, શું કીધું છે? લિસ્ટ એની હેડર ફાઇલ વિથ ઇટ્સ યુઝેજ. તો આપણે લિસ્ટ કરી દીધી. પહેલા બીજાનો યુઝ કરી દો. પહેલો કેના માટે? પ્રિન્ટએફ, સ્કેનએફ, ગેટ કેર. રાઈટ, આ બધા માટે. આ જે છે ખાલી ગેટ CH માટે, પણ એ ડોઝ વાળા કમ્પાઇલરમાં નહીં ચાલે. રાઈટ, ઓકે, મીન્સ કે સોરી, ડોઝ વાળા કમ્પાઇલરમાં જ ચાલશે, સાદા કમ્પાઇલરમાં નહીં ચાલે. ઊંધું બોલાઈ ગયું. ઓકે, અને ત્રીજું છે મારી પાસે સ્ટ્રિંગ ડોટ એચ. સ્ટ્રિંગ ડોટ એચમાં સ્ટ્રિંગ વાળા ફંક્શન. ફોર એક્ઝામ્પલ, સ્ટ્રિંગને કોન્કેટિનેટ કરવા માટે મારી પાસે છે str cat ફંક્શન. રાઈટ, આ બે સ્ટ્રિંગને ભેગી કરવા માટેનો ફંક્શન હોય. રાઈટ, ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા મોહિલ અને બીજા બોક્સમાં મારી સરનેમ મોકારિયા આવી રીતના લખું તો એ બે સ્ટ્રિંગને ભેગી કરીને મોહિલ મોકારિયા બે ભેગું જોઈન કરી દેશે. રાઈટ, તો આવી રીતના ઘણા બધા ફંક્શન છે સ્ટ્રિંગ માટેના, એ યુઝ થશે. ઓકે, સો મારે અત્યારે આનું કંઈ કામ નથી એટલે કાઢી નાખું છું. ક્વેશ્ચન નંબર 1 પૂરો, કારણ કે એમાં એક્ઝામ્પલ આપવાનું કે એવું કાંઈ કીધું નથી આપણને, તો પૂરો. 3 માર્ક આવી ગયા. રાઈટ, પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફોલોઈંગ પેટર્ન. બસ આના માટે મેં પેટર્ન વાળો પ્રોગ્રામ એમને રાખ્યો હતો. મને ખબર હતી હજી એક પેટર્ન આવે છે આગળ. શું છે? તમે સરખું જુઓ તો નંબર ઓફ રોઝ પ્રિન્ટ થાય છે. આ પહેલી રો, આ બીજી રો, ત્રીજી રો, એમ. રાઈટ, નંબર ઓફ રો પ્રિન્ટ થાય છે. આપણે સ્ટાર પ્રિન્ટ કર્યો ને, એક જ ચેન્જ કરવાનો છે. આપણે પહેલાના સેશન્સમાં કરી લીધું. રાઈટ, ખાલી એક ચેન્જ. અહીંયા સ્ટારની જગ્યા છે ને, હું આઈની વેલ્યુ પ્રિન્ટ કરાવીશ ને તો નંબર ઓફ રો આપી દેશે. પણ એક ઇશ્યુ, ખાલી આઈ મૂકું તો 0થી સ્ટાર્ટ થાય છે. રાઈટ, અને મારો ક્વેશ્ચન જો 1થી સ્ટાર્ટ થયો, 1 2 2 3 3 3 4 4 4. રાઈટ, એવી રીતના. એટલે મારે અહીંયા i+1 કરવું પડે, કાં તો પછી મારી જે 12ની ફોર લૂપ છે i=1 થી સ્ટાર્ટ કરવી પડે. ફોર લૂપનું લોજિક ચેન્જ કરવું નોટ ગુડ, નોટ ગુડ. લોજિક મસ્ત ચાલે છે, ચાલવા દો. પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં ખાલી એક i+1 પ્રિન્ટ કરી નાખીશ. રાઈટ, જો રન કરું થઈ ગયું. હવે આની જગ્યાએ હું જે પ્રિન્ટ કરાવવા જાઉં, સોરી, મીન્સ કે %d ઓફ જે પ્રિન્ટ કરાવવા જાઉં, તો આખી લાઈનમાં 1, આખી લાઈન 2 3, તો જેટલી કોલમના નંબર્સ છે ને એ આવી જશે. તો જ્યારે હું પેટર્ન મૂકું ત્યારે એ વસ્તુ પ્રિન્ટ થાય છે. આઈ મૂકું ત્યારે નંબર ઓફ રો, જે મૂકું ત્યારે નંબર ઓફ કોલમ પ્રિન્ટ થશે. રાઈટ, ઓકે. સો આવી રીતના અલગ અલગ પેટર્ન્સ બની શકે છે. હું આને ક્લિયર કરી પાછી સ્ટાર કરી નાખું, કાં તો પછી ડોલર મૂકી દઉં. જે બી જોતું હોય તમારે કેરેક્ટર, એની પેટર્ન બની જશે. પરફેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, define a structure type struct personal that would contain person name, date of joining and salary, using the structure to read this information of 5 people and print the same on screen. Okay, થોડોક લાંબો ક્વેશ્ચન બટ ઇઝી છે, કાંઈ બહુ ટફ નથી. હવે જો,
હું તમને પહેલાં કરાવી દઉં કે સ્ટ્રક્ટ શું હોય, અને પ્લસમાં હું તમને ક્વેશ્ચન 5 નો બી જે વોટ ઇઝ સ્ટ્રક્ટ, હાઉ ઇટ્સ ડિફરન્ટ ફ્રોમ યુનિયન, અને એક્સપ્લેન નેસ્ટેડ સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ, આ બી હું તમને આ સેશનમાં જ કરાવી દઉં, રાઈટ. મીન્સ કે ક્વેશ્ચન 4C અને 5B આ અત્યારને તે એક સાથે બતાવી નાખીએ. ગુડ. ચલો તો ચલો આ વસ્તુનું તમને લોકોને એક એક્ઝામ્પલ દઈ સમજાવું. ફોર એક્ઝામ્પલ એક બનાવું છું, સ્ટ્રક્ટ ડેટ. હવે ડેટમાં કેટલી વસ્તુ હોય? ડેટમાં 3 વસ્તુ, કયો દિવસ છે, કયો મહિનો છે, અને કયું વર્ષ છે. ત્રણેય ડેટા કેવા છે? ઇન્ટીજરમાં હોય, રાઈટ. 20.3 એવી ડેટ નો હોય, 20 આખી ડેટ હોય, રાઈટ. સો બધું ઇન્ટીજરમાં હોય. તો આવી રીતના પોતાની ડેટા ટાઈપ બનાવું. ઇન્ટીજર ડે, પછી એમાં નાખીશ ઇન્ટીજર મંથ, અને ત્રીજી વસ્તુ હોય એની અંદર ઇન્ટીજર યર. જો ફોર એક્ઝામ્પલ કહું ઇન્ટીજર એ હોય તો એનું કામ શું છે? એ કંઈક ઇન્ટીજરમાં નંબર સ્ટોર કરશે, રાઈટ. એ ગમે ઇન્ટીજર કે 1010 છે, રાઈટ. સો આ શું ઇન્ટીજર નંબર આને સ્ટોર કર્યો. તો હવે આ ડેટ છે ને એ મારી પોતાની ડેટા ટાઈપ બની ગઈ. એ 3 વસ્તુ સ્ટોર કરશે, 3 ઇન્ટીજર સ્ટોર કરશે એકવારમાં જ. એ છે ડેટમાં ડે, મંથ, યર. યુઝ કેમ કરશું સર આપણે આને? તો જો યુઝ કરવું બહુ સિમ્પલ છે. મેઇન ફંક્શનમાં કે ગમે ત્યાં જ્યાં બી આપણે બનાવવું ત્યાં, રાઈટ, ત્યાં આપણે આવી રીતના મૂકશું સ્ટ્રક્ટ. આપણે કેમ ઇન્ટીજર એ બનાવીએ તો સેમ એવી રીતના પહેલા સ્ટ્રક્ટ ડેટ આટલું લખ્યું. આ થઈ ગયા આપણો ડેટા ટાઈપ. ડન. અને હવે વેરિયેબલનું નામ, જેમ કે આપણે ઇન્ટીજર એ બનાવ્યું હોય તો આટલો પાર્ટ જે છે એ આમાં કવર થઈ ગયો, રાઈટ. સ્ટ્રક્ટ ડેટમાં અને આપણા વેરિયેબલનું નામ હવે આવશે. ફોર એક્ઝામ્પલ ડેટ ઓફ જોઈનિંગ DOJ બનાવ્યું. હવે હું નીચે લખી શકું DOJ ડોટ ડે ઇક્વલ્સ ટુ 20, DOJ ડોટ મંથ ઇક્વલ્સ ટુ 9, DOJ ડોટ યર ઇક્વલ્સ ટુ 2009. ગમે રાખી દઈએ, ચાલે, રાઈટ. ઓકે. સો હવે મારા DOJ નામના વેરિયેબલે ડે, મંથ, યર આ ત્રણેય વસ્તુ સ્ટોર કરીને રાખી લીધી છે. નહીં, આ એરે નથી, રાઈટ. ધીસ ઇઝ નોટ અ એરે. હું આને ડાયરેક્ટ આવી રીતના એક્સેસ કરી શકીશ કે DOJ ડોટ મંથ શું હતો, DOJ ડોટ યર શું હતો, રાઈટ. આવી રીતના વિચારો કે હું ઘણા બધા માણસો બનાવવા જાઉં તો બધે કંપનીમાં ડેટા સ્ટોર કરવો છે, રાઈટ. મારે જોવો આપણા ક્વેશ્ચનમાં શું છે કે ડિફાઇન અ સ્ટ્રક્ચર ટાઈપ સ્ટ્રક્ટ પર્સનલ that would contain person name, date of joining એટલે DOJ જે આપણે હમણાં બનાવ્યું, and salary, રાઈટ. સો હવે જો DOJ માટે આપણે ડેટા ટાઈપ મળી ગઈ આપણી પોતાની ડેટ. પર્સન નેમ હશે કેરેક્ટરનો એરે. ગુડ. અને સેલેરી શું હશે? સેલેરી હશે ઇન્ટીજરમાં. પરફેક્ટ. તો હવે હું પર્સનલ નામનો એક સ્ટ્રક્ટ બનાવી શકું. યસ સર, બનાવી શકું. ચલો કોડિંગમાં આવ્યા જઈએ. હું શું બનાવીશ અહીંયા સૌથી ઉપર? ડન. સ્ટ્રક્ટ પહેલાં હું ડેટ બનાવી નાખું, રાઈટ. એટલે જેનાથી હું DOJ નામનો ઓબ્જેક્ટ બનાવીશ. સર ડેટનું અલગથી શું કામ બનાવો છો? ડેટને તમે કેરેક્ટરમાં, ઇન્ટીજરમાં, સ્ટ્રિંગમાં કેવામાં સ્ટોર કરી નાખો ને. તો થોડીક વાર રહીને સમજાવું મેં શું કામ અલગથી ડેટ નામનો એક સ્ટ્રક્ટ બનાવ્યું, રાઈટ. ક્વેશ્ચનમાં કીધું કે ડેટનો સ્ટ્રક્ટ બનાવો, હું મારી જાતે બનાવું છું. શું કામ હમણાં કહું છું. ચલો ઇન્ટીજર મંથ અને યર. ગુડ. બની ગયું. બસ હું વાર લાગી સ્ટ્રક્ટ બનાવતા. હવે જે ક્વેશ્ચનમાં કીધું છે પર્સનલ નામનું એક સ્ટ્રક્ટ બનાવો, એની પાસે શું હોવું જોઈએ? નેમ હોવું જોઈએ. તો ફોર એક્ઝામ્પલ નેમ હશે મોટામાં મોટું 50 કેરેક્ટર જેટલું, એનાથી મોટું તો નેમ નહીં હોય. હવે સ્ટ્રક્ટ ડેટ ઓફ જોઈનિંગ, રાઈટ. ડેટ ઓફ જોઈનિંગ બનાવી નાખ્યું મેં. અને સેલેરી સ્ટોર કરવાની છે તો ઇન્ટીજરમાં કાં તો ફ્લોટમાં, જેમાં મજા આવે એમાં હું ઇન્ટમાં જવા દઉં. હવે જો ઇન્ટ જે યુઝ કરું છું આ ઓલ્ડ ફેશન ઇન્ટ છે. 32,800 સમથિંગથી વધારે મોટો નંબર સ્ટોર નહીં કરે. તો જો તમારે આનાથી મોટો નંબર સ્ટોર કરાવવો છે તો લોંગ થઈ ગયું, ડબલ થઈ ગયું, રાઈટ. આવી કોઈ ડેટા ટાઈપ યુઝ કરજો. જેમ કે આ છે ડબલ. પણ મારે એટલું બધું નથી કરવું, આપણે બેઝિક લેવલ રહીએ છીએ. જે ડેટા ટાઈપ યુઝ કરતા આવડે છે એમાં શરૂઆત કરશું, રાઈટ. ઓકે. સો હવે પર્સનલ નામનું મેં એક સ્ટ્રક્ટ બનાવ્યું, એક મારી પોતાની ડેટા ટાઈપ બનાવી, જેની પાસે એક ડેટ નામનો અલગ એક ડેટા ટાઈપનો ઓબ્જેક્ટ છે. ગુડ. યુઝ કેમ કરીશું આને? ક્વેશ્ચનમાં શું કીધું છે કે 5 લોકો એવા બનાવો, એટલે કે 5 પર્સનલ ડેટા ટાઈપથી તમે જો કે શું લખ્યું છે
કે that would contain etc. To read this information of 5 people and print the same on screen. એટલે આમાંથી 5 લોકોનું ડેટા ફેચ કરશું, રીડ કરશું અને એને ડિસ્પ્લે કરાવવાનું છે. ચલો, તો આના માટે હવે શું કરું છું, હું મારો પોતાનો મેઇનની અંદર મારું મેઇન લોજિક રાખીશ. તો સ્ટક નાખું છું એક પર્સનલમાં એ, રાઈટ. મારે 5 લોકોના ડેટા રીડ કરવા છે. 5 લોકોના ડેટા છે એટલે હું શું કરીશ, હવે આવા છે ને હું 5 લોકો બનાવી લઉં. હું એરે બી બનાવી શકું. અત્યારે મારે ઇન્ડેક્સ વેલ્યુ નથી નાખવી, બાકી કન્ફ્યુઝન એટલું બધું વધી જશે કે મગજ અત્યારે ઊભો રહી જશે. એટલે હું બધું છૂટું છૂટું લખું, રાઈટ. ભલે થોડી ગધા મજૂરી થાય, આપણે કરી લઈએ 10 લાઈન કોડની આમથી આમ. હવે મેં શું કર્યા, પર્સનલના 5 ઓબ્જેક્ટ બનાવ્યા. આ 5 પાસે પોતાનું અલગ નેમ હશે, અલગ ડેટ હશે, મીન્સ કે ડેટ ઓફ જોઈનિંગ, અલગ સેલરી હશે. બધા પાસે પોતપોતાનો અલગ અલગ ડેટા હશે. વિચારો કે ઇન્ટીજર ABCD બનાવું અને દરેક ઇન્ટીજમાં અલગ અલગ વેલ્યુ સ્ટોર કરાવી શકું. એ જ છે, પણ હું હવે શું થશે કે એક મારો જે A છે તો એની અંદર 3 અલગ વેલ્યુ સ્ટોર થાય છે. B છે, B ની અંદર અલગ 3 વેલ્યુ સ્ટોર થાય છે, રાઈટ. એકની જગ્યાએ 3 વેલ્યુ સ્ટોર કરશું આપણે. સમજાણું? ઓકે. હવે શું કરું છું, printf એન્ટર નેમ ફોર એક કામ કરી, ચલો 5 લોકો છે, રાઈટ. તો આ કોડ મારે 5 વાર લખવો પડશે. એના જગ્યા છે ને હું ફોર લૂપ બનાવી દઉં અને એક મૂકી દઉં અહીંયા ઇન્ટીજર I અને ફોર લૂપ સ્ટાર્ટ કરીશ I = 0, I <5. એટલે 5 લોકોનો ડેટા જોઈએ છે ને I++. હવે અત્યારે હું નોર્મલી કરી નાખું છું, પછી એનો ઓબ્જેક્ટ બનાવી. કાં તો ચલો સ્ટાર્ટિંગથી જ આપણે એરે યુઝ કરી નાખી. તો એમ્પ્લોય ઓફ 5, ડન. ચલો હવે મેં એક એરે બનાવી નાખ્યો એમ્પ્લોય નામનો, જેની ડેટા ટાઈપ છે સ્ટ્રક્ટ પર્સનલ અને 5 ની સાઇઝ આપી છે. ગુડ. હવે આમ બી કરી શકું. હું છે ને જો કોડ લખતા લખતા જ એમ ઓપ્ટિમાઇઝ કરવાનું વિચાર કરું, જે આનાથી વધારે ઇઝી કેમ કરું, આનાથી વધારે ઇઝી કેમ કરું, રાઈટ. તો લખતા લખતા ઓપ્ટિમાઇઝ કરતો જાઉં છું. ડન. આટલું મેં કામ કરી નાખ્યું. હવે મારે શું કરવાનું છે, મારે મેઇન લેવાનું છે યુઝર પાસેથી એનું નેમ ફોર એમ્પ્લોય %d. ઓકે. સો હવે મને શું કહેશે, 5 વાર કહેશે કે પહેલા એમ્પ્લોય માટેનું નામ આપો, બીજા એમ્પ્લોય નામ, ત્રીજા એમ્પ્લોય નામ. આવી રીતે મારી પાસે અલગ અલગ ડેટા માંગશે. હવે એને હું scanfમાં નાખી દઉં કે યુઝરે જે બી નેમ એન્ટર કર્યું એને હું ક્યાં સ્ટોર કરાવી દઈશ, એમ્પ્લોય ઓફ 0 માં, એટલે કે I ના ડોટ નેમ પેરામીટરમાં. ગુડ. ડોટ નેમ એટલે હવે નેમની અંદર ડેટા સ્ટોર થશે, રાઈટ. હવે થાય છે કે નહીં એને ચેક કરી પછી આપણે આગળ કોડ કરશું, રાઈટ. કંઈક મારી મિસ્ટેક દેખાઈ જાય તો કહેજો. I less than size and I++. %d અને કોમા કરીને I+1. એમ્પ્લોય ઓફ I ડોટ નેમ. ઓકે. સો આ રીતના કંઈક કોડ લખ્યો છે, રન કરીએ. ઓકે. ક્યાંક ઇશ્યુઝ છે. ઇન્ટીજર મેઇન કર્યો છે, સ્ટ્રક્ટ પર્સનલ. ગુડ. ચલો આટલું રન કરીએ. ઓકે. એક એરર છે. અચ્છા, જો સ્ટ્રક્ટ જ્યારે આપણે બનાવીને ત્યારે અહીંયા બી આપણે સેમિકોલન દેવાની હોય. જો મારાથી બી ઘણીવાર મિસ્ટેક્સ થઈ જાય. સો આ થોડુંક હું નીટ એન્ડ ક્લીન લખું એટલે ઇનપુટ લેવાની આપણને મજા આવે. ઓકે. સો પહેલાં એમ્પ્લોય નામ લખી નાખું કે જેમ કે રાજ. એમ્પ્લોય 2 નું નામ આપી દઉં, કુછ ભી નામ દે દેતા હું અભી તો. ચલો આ બધા નામ આવી ગયા, રાઈટ. ચેક કરી લો. પહેલાનું નામ છે રાજ, બીજાનું
SHBF આવી રીતના જો બધાના પાંચે પાંચના નામ મેં સ્ટોર કર્યા એટલે મારું લોજિક બરોબર જાય છે. હવે નામની સાથે DOJ અને સેલેરી બી મારે યુઝર પાસેથી ફેચ કરાવવાની છે, રાઈટ. સો ચલો હું આ જ વસ્તુ છે ને હવે પ્રિન્ટફ યુઝ કરીશ. જો કેવી રીતના બહુ મસ્ત દેખાશે. અને પહેલાં છે ને આ પ્રિન્ટિંગ માટે બેકસ્લેશ એન યુઝ કરતો જાઉં એટલે થોડુંક ક્લીન લાગે મારું વર્ક, રાઈટ. ઓકે, એન્ટર %s સેલેરી. મેં %s યુઝ કર્યો ને એટલે હવે હું અહીંયા એનું નામ પ્રિન્ટ કરાવી શકીશ, રાઈટ. જેમ કે આ ઉપરથી કોપી કરીને હું અહીંયા પેસ્ટ કરી નાખું, રાઈટ. એટલે હવે કહેશે કે જેમ કે રાજ એન્ટર કર્યું હતું તો એન્ટર રાજ સેલેરી, પરફેક્ટ. કાં તો પછી અહીંયા હજી આવી રીતના આમ બી લખી શકું, એન્ટર રાજ સેલેરી, રાઈટ. જેવું ક્લીન તમારે વર્ક જોઈએ એવું લખવાનું, રાઈટ. પછી આપણે સ્કેન એફમાં સેલેરી છે આપણી ઇન્ટીજર એટલે %d અને આપણે એને સ્કેન કરશું એમ્પ્લોય ઓફ આઈ ડોટ સેલેરી. ગુડ, એમ્પ્લોય આઈ ઓફ સેલેરી. અને પછી હવે નેક્સ્ટ વસ્તુ છે આપણે ડેટ અને ટાઈમ કેમ લેશું, રાઈટ. સો હવે આ થોડું લાંબુ થશે, ડોટ ડોટ વધતા જશે, રાઈટ. જો એન્ટર %s ડે ઓફ જોઈનિંગ, રાઈટ. અને આને આપણે કરશું સ્કેનએફ એક મિનિટ ઉપર % યુઝ કર્યો છે એટલે હું અહીંયા નામ નાખી દઉં સેમ આજ એમ્પ્લોય ઓફ આઈ ડોટ નેમ. યસ. હવે જે છે ડેટ ઓફ જોઈનિંગ DO જેમાં ડે જે છે એ કયું છે ઇન્ટીજર ટાઈપના છે. તો ડે બી ઇન્ટીજર, યર બી ઇન્ટીજર, મંથ બી ઇન્ટીજર. તો સેમ એવી રીતના અહીંયા ઇન્ટીજર સ્કેન કરાવી લઉં. થોડુંક સમજો હવે, જ્યારે હું એમ્પ્લોય ઓફ ડેટ ઓફ જોઈન કરું તો DOJ ની અંદર બી 3 વસ્તુ છે, રાઈટ. એટલે હવે જો 3 લેવલ ઊંડા ગયા આપણે ક્યાં ગયા કે આપણો જે એમ્પ્લોય છે એની જે વેલ્યુ આવતી હોય, રાઈટ, ઇન્ડેક્સ ઉપરથી ડોટ ડેટ ઓફ જોઈનિંગ. અને એની અંદર બી 3 વસ્તુ છે. એની અંદર છે મારી પાસે ડે, પછી છે મંથ અને લાસ્ટમાં છે યર. આ 3 વસ્તુ. તો આ 3માંથી કઈ વસ્તુ આપણે સ્કેન કરી છે એ બી લખવું પડશે, રાઈટ. સો ત્યારે હું લખી નાખું છું ત્યાં ડોટ ડે અને આ વસ્તુ આપણે સ્કેન કરી છે એટલે એન્ડ મૂકી દો. થોડુંક કન્ફ્યુઝિંગ ફીલ થયું હશે, રાઈટ. બટ આ પ્રોગ્રામ જ્યારે તમે એકવાર પાછો લખવા બેસશો એટલે વધારે ક્લિયર થશે. રાઈટ સાઈડનો આઉટપુટ આવશે, રાઈટ. એટલે હવે જો યુઝર પાસેથી આટલી બધી વસ્તુ લઈ લેશે, એનું નેમ, સેલેરી અને ડે ઓફ જોઈનિંગ. તો આપણે ખાલી ડે ઓફ જોઈનિંગનું કંઈ કામ નથી, આપણે જોઈએ છે ડેટ પણ, રાઈટ. સોરી, ડેટ આવી ગઈ, મંથ અને યર. તો આપણે અહીંયા મૂકશું ડેની જગ્યાએ કયા મંથમાં એને જોઈન કર્યું હતું એમ અને કયા યરમાં જોઈન કર્યું હતું. ડેટ ઓફ જોઈનિંગમાં અહીંયા આવશે મંથ, ગુડ. અને પછી અહીંયા આવશે યર, જેવું આપણે ઉપર લખ્યું છે ડે, મંથ, યર. થોડુંક કોમ્પ્લેક્સ હોઈ ગયું, વાંધો નહીં, થોડીક વાર મારી ભેગા રહ્યો, રાઈટ. બધું સમજાઈ જશે અને આ શું કામ કર્યું એ બી કહી દેશે હમણાં. ગુડ. હવે પ્રિન્ટિંગમાં બી સેમ વસ્તુ થશે. પ્રિન્ટ કરવા ટાઈમે પણ મારે ખાલી આ નેમ પ્રિન્ટ નથી કરાવવું હોય, મારે બધો જ ડેટા પ્રિન્ટ કરાવવો છે એમ્પ્લોયનો. સો નેમ ઓફ એમ્પ્લોય 1 બીજું એનું નામ, પછી બેકસ્લેશ એન મૂકીને કે ચલો અહીંયા ડબલ બેકસ્લેશ એન આપી દઉં. મસ્ત આપણે એકદમ ક્લીન લખશું બધું. પછી એની ડેટ ઓફ જોઈનિંગ DOJ શું છે એની ડેટ ઓફ જોઈનિંગ. મારે 3 વસ્તુ મૂકવાની છે, %d સ્લેશ કાં તો પછી માઇનસ મૂકી દઉં, %d માઇનસ %d. એટલે શું મૂકીશ ડેટ, મંથ, યર, જેમ આપણે લોકો લખીએ એઝ અ ઇન્ડિયન્સ આપણે જે ડેટ ફોર્મેટ યુઝ કરીએ છીએ એમાં લખશું. પછી નવી લાઈનમાં જઈને રાઈટ બેકસ્લેશ એન અને હવે નામ, ડેટ ઓફ જોઈનિંગ અને છેલ્લું છે મારી પાસે સેલેરી. યસ, સેલેરી બી મારી પાસે ઇન્ટીજરમાં છે %d. હવે કન્ફ્યુઝ ન થતા, રાઈટ. ઘણી બધી વસ્તુ મૂકી છે. તો જો I+1 કોના માટે છે, નંબર ઓફ એમ્પ્લોય કહેશે. નંબર ઓફ એમ્પ્લોય એટલે આવશે એમ્પ્લોય નંબર 1 નું નામ રાજ છે,
પછી એની ડેટ ઓફ જોઈનિંગમાં 3% ડી યુઝ કર્યા છે. કેટલા? 3% ડી. સો ત્રણેયમાં આ વાળી વેલ્યુઝ આવશે એક એક કરીને, કોમા કરી પહેલી વેલ્યુ, કોમા બીજી, પણ ડીની જગ્યાએ મારે મંથ પ્રિન્ટ કરાવવો છે, કોમા ચોથી, અને અહીંયા યર, રાઈટ? તો આ 3% ડી આવી ગયા, અહીંયા લગી બધું પ્રિન્ટ થઈ ગયું. હવે સેલેરી માટે હજી 1% ડી છે, એટલે હવે શું કરીશ, આમાં કોમા અને એમ્પ્લોય ઓફ આઈ ડોટ સેલેરી, આટલી વસ્તુ પ્રિન્ટ કરાવી મારે. હવે આટલો બધો ડેટા 5 લોકો માટે અત્યારે નહીં નાખું, એટલે અત્યારે ખાલી 2 કરી નાખું છું, રાઈટ? હું ખાલી 2 નો ડેટા નાખું, તમે પછી એને 5 કરીને ચેન્જ કરી નાખજો. ગુડ. ચલો, નંબર 1 એમ્પ્લોય છે રાજ. રાજની સેલેરી છે ફોર એક્ઝામ્પલ 15,000. ગુડ. ચલો, ડે ઓફ જોઈનિંગ, એને ભાઈએ 20 જાન્યુઆરી જોઈન કર્યું 2005માં. એમ્પ્લોય 2 નું નેમ શું છે હવે, રાઈટ? એમ્પ્લોય નંબર 2 નું નેમ આપી દઈએ, જેમ કે આપણે કૌશલ. યસ, કૌશલની સેલેરી આપણે આપી દઈ 18,000. એને જોઈન કર્યું છે રાજના 2 વર્ષ પછી, તો 20 ઓફ ફોર એક્ઝામ્પલ 5મા મહિનામાં, અને 2010 કરી નાખું. ચલો, 5 વર્ષ આગળ વ્યાજી. એમ્પ્લોય નંબર 1 છે રાજ, એની ડેટ ઓફ જોઈનિંગ છે 20/1/2005, સેલેરી છે 15,000. પછી એમ્પ્લોય નંબર 2 છે કૌશલ, એની ડેટ ઓફ જોઈનિંગ છે 20/5/2010, સેલેરી છે 18,000. હવે કંઈક આમ કોડ મગજમાં બેઠો, આપણે શું કર્યું, આટલી લાંબી મહાભારત જે આપણે કરી ઈ ક્લિયર થઈ ગઈ. જો આ બધી વસ્તુ હાથે લખવા બેઠો હોત ફોર લૂપ વગર, તો આ બધો કોડ 5 વાર લખવો પડે, એટલે આપણે ફોર લૂપનો યુઝ કર્યો, બધી જગ્યાએ આવી રીતના આઈ યુઝ કર્યા છે. બાકી 0 માટે આખો કોડ અલગ, 1 માટે અલગ, 2 માટે અલગ, ગાંડા થઈ જાય, રાઈટ? એટલે આપણે સ્ટાર્ટિંગમાં જ એરે બનાવી નાખ્યો, કારણ કે બહુ મોટો ટાસ્ક હતો. સેમ હવે આ જગ્યાએ 5 કરી નાખું, તો આ જ સેમ પ્રોગ્રામ 5 લોકો માટે ડેટા રીડ અને ડિસ્પ્લે કરાવશે, જેમ આ ક્વેશ્ચનમાં કીધું છે. પણ સર આખા ક્વેશ્ચનમાં કંઈ ડેટ નામનો સ્ટ્રક્ટ બનાવવાનું કીધું જ નહોતું, તો લેક્ચર આટલો લાંબો ખેંચીને ડેટ નામનો સ્ટ્રક્ટ શું કામ બનાવ્યું? હવે સમજાવું. નીચે જો ક્વેશ્ચન 5B, વોટ ઇઝ સ્ટ્રક્ટ, હાઉ ઇઝ ડિફરન્ટ ફ્રોમ યુનિયન, અને એક્સપ્લેન નેસ્ટેડ સ્ટ્રક્ટ વિથ એક્ઝામ્પલ. તો ધીસ ઇઝ એન એક્ઝામ્પલ ફોર નેસ્ટેડ સ્ટ્રક્ટ. સ્ટ્રક્ટ પર્સનલ બનાવ્યું, એની અંદર મેં ડેટ નામના સ્ટ્રક્ટનો એક વેરિયેબલ બનાવ્યો, ઓબ્જેક્ટ બનાવ્યું, રાઈટ? સો મેં પર્સનલ સ્ટ્રક્ટની અંદર બીજું સ્ટ્રક્ટ યુઝ કર્યું છે. સો ધીસ ઇઝ નેસ્ટિંગ ઓફ સ્ટ્રક્ટ. નેસ્ટિંગ આવડી ગયું, આવડો મોટો પ્રોગ્રામ આખો બનાવતા આવડી ગયો, રાઈટ? તો કંપની માટે જો એમ્પ્લોઈઝનો ડેટા સ્ટોર કરવો હોય, મેનેજ કરવો હોય, તો એનો પ્રોગ્રામ કંઈક આવી રીતના બનશે. ડન, ક્લિયર થઈ ગયું? હા, આપણે આ વસ્તુ જે છે ડાયરેક્ટલી આની અંદર યુઝ કરી શકતા હતા, બટ સ્ટ્રક્ટ ઓફ સ્ટ્રક્ટ કરવું હતું, એટલે આપણે અલગથી એક ડેટ નામનો અલગ સ્ટ્રક્ટ બનાવી નાખ્યો, રાઈટ? ઓકે, સો આટલું બધું કામ થઈ ગયું. હવે આપણે સમજવાની ટ્રાય કરીએ કે યુનિયન અને સ્ટ્રક્ટ વચ્ચે ડિફરન્સ શું છે. બહુ બેઝિક ડિફરન્સ, રાઈટ? અને તમે ક્વેશ્ચન જોઈ લીધો એટલે સમજી ગયા છો કે યુનિયનની એક જ લાઈન છે, હાવ ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ યુનિયન. બસ, યુનિયનની કોઈ નહીં પડી. સ્ટ્રક્ટ બનાવવાનું કીધું 5 લોકો માટે, પછી નીચે પાછું પૂછ્યું વોટ ઇઝ સ્ટ્રક્ટ, અને પછી શું કીધું કે એક્સપ્લેન નેસ્ટેડ સ્ટ્રક્ટ. સ્ટ્રક્ટના 3 ક્વેશ્ચન છે, યુનિયનનો એક જ છે. સમજાય છે? એટલે યુનિયન ઓલમોસ્ટ કોઈ યુઝ નહીં કરે. શું કામ એ હું તમને સમજાવું. જો યુનિયનની અંદર શું હોય, જો જ્યારે બી આપણે સ્ટ્રક્ટ બનાવ્યું, રાઈટ? ફોર એક્ઝામ્પલ મારી પાસે અલગ ટાઈપનો ડેટા છે કંઈક, ફોર એક્ઝામ્પલ હું કહી દઉં ઇન્ટીજર જે છે એની સાઇઝ, એ કેટલી સાઇઝ રોકશે, રાઈટ? હું જ્યારે એક ઇન્ટીજર બનાવું ને તો એવી રીતના 2 બાઇટ્સ ઓફ સ્ટોરેજ રોકશે. એક ફ્લોટ વાળો એક વેરિયેબલ બનાવું તો એ 4 બાઇટની જગ્યા રોકશે. એ કંઈ કેરેક્ટર બનાવો, રાઈટ? એક કેરેક્ટર, તો 1 બાઇટની જગ્યા રોકે, રાઈટ? એવું સપોઝ કરો કે સપોઝ આવી કંઈક વેલ્યુ છે. હવે મેં એક સ્ટ્રક્ટ બનાવ્યું, સ્ટ્રક્ટ ફોર એક્ઝામ્પલ જ નામ આપો. તો એક્ઝામ્પલ નામના સ્ટ્રક્ટમાં સેમિકોલન નહીં ભૂલવાની, યસ, ઓકે. એક્ઝામ્પલ નામના સ્ટ્રક્ટમાં હું એક યુઝ કરું છું કેરેક્ટર એક્સ, પછી ફ્લોટ વાય, ઇન્ટીજર ઝેડ, પછી હજી 2-3 વસ્તુ નાખી દો, રાઈટ? ચાલો થોડુંક નીચે સ્ક્રોલ ડાઉન કરું. ઓકે, પછી હજી એક ઇન્ટીજર બનાવું છું એ, પછી એક બનાવી નાખું ફ્લોટ બી. ડન. આવી રીતના આટલો ડેટા મેં એક સ્ટ્રક્ટ બનાવ્યો એક્ઝામ્પલ, એની અંદર યુઝ કર્યો છે. હવે ખાલી ગણતરી કરો ને આ સ્ટ્રક્ટની સાઇઝ શું હોય છે. જ્યારે હોય કંઈ ઇન્ટીજર એ બનાવું, રાઈટ? ઇન્ટીજર ઇક્વલ્સ ટુ 5,
તો આટલી વસ્તુ મારી રેમમાં, મારી સિસ્ટમમાં જે રેમ હશે, રેમ સ્ટોરેજ મેમરી, પ્રાઇમરી મેમરી, એની અંદર કેટલી જગ્યા રોકશે? એની અંદર એક ઇન્ટીજર 2 બાઇટ્સની જગ્યા રોકશે. તો 2 બાઇટ કપાઈ ગયા. આપણે કેમ ગમે એપ યુઝ કરી તો ફોનમાં રેમ રોકે ને, કંઈક ગેમ લોન્ચ કરી નાખો, જેમ કે પબજી થઈ ગઈ તો 1.5 GB રેમ રોકી લે, રાઈટ? સો આવી રીતના શું હોય, દરેક પ્રોગ્રામની અંદર ડેટા જેટલો હોય ને એટલી સ્ટોરેજ બી રોકવી પડે, એટલી મેમરી એને અલોકેટ કરવી પડે. તો હવે જો સ્ટ્રક્ટમાં તો આટલું બધું યુઝ કર્યું, કેરેક્ટર તો 1 બાઇટ આવશે, ફ્લોટ 4 બાઇટ, ઇન્ટીજર 2 બાઇટ, ઇન્ટીજર 2 બાઇટ, 4 બાઇટ, તો 5 પછી પાછો 4 એટલે થઈ ગયું આપણું સીધું 9. 9 + 4 = 13. તો આપણું સ્ટ્રક્ટ એક્ઝામ્પલ તો આવી રીતના જો બનાવો ને, ક્યાંક મેઇનની અંદર ક્યાંક સ્ટ્રક્ટ એક્ઝામ્પલ E1, તો આની સાઇઝ શું હશે મેમરીમાં? આ રેમ કેટલી રેમ રોકશે? આ રોકશે આ બધાનું ટોટલ જે કર્યું 13 બાઇટ્સ મેમરીમાં રોકી લેશે એક જ વારમાં. તમે આવી રીતના E2, E3, E4 બનાવશો તો બધા દરેક E જે છે ને એ 13 બાઇટ તમારી રેમના રોકી લેશે જ્યાં લગી પ્રોગ્રામ રન થાય છે ત્યાં લગી. હવે સર સ્ટ્રક્ટ અને યુનિયનમાં ફેર શું? સ્ટ્રક્ટ જે છે ને એ કેના માટે હોય? જ્યારે તમારે બધો ડેટા યુઝ કરવો છે, પરફેક્ટ. યુનિયન એના માટે નથી. યુનિયનથી શું થશે? તમારા બધામાંથી ગમે એક જ વસ્તુ જ્યારે યુઝ કરવી હોય ને ત્યારે તમે યુનિયન યુઝ કરશો. એ મેમરી બી ઓછી રોકશે. કઈ રીતના સર બતાવો? તો જ્યારે હું આ જ સેમ વસ્તુ સ્ટ્રક્ટની જગ્યાએ યુનિયનથી બનાવું, સેમ સ્ટ્રક્ચર, રાઈટ? લખવામાં કોઈ ફેર નહીં, ખાલી સ્ટ્રક્ટની જગ્યાએ યુનિયન, સ્ટાર્ટિંગની ટાઈપ જ ફેરવવાની, બીજું કાંઈ નહીં. ડન. અહીંયા બી એમ જ થશે, સ્ટ્રક્ટની જગ્યાએ ખાલી અહીંયા યુનિયન આવી જશે. યસ, ડિક્લેરેશન બી સેમ. તો એમાં શું થશે? સૌથી મોટી ટાઈપ વાળી જે વસ્તુ હોય ને, ફોર એક્ઝામ્પલ આ ફ્લોટ છે, રાઈટ? સૌથી મોટી જગ્યા આ રોકશે. સૌથી મોટી જગ્યા કોણ રોકશે? ફ્લોટ. તો એ જઈને 4 બાઇટ જ રોકશે, ખાલી 4 બાઇટ, કારણ કે ફ્લોટની સાઇઝ છે સૌથી મોટી આખા યુનિયનની અંદર. યસ, તો એ 4 બાઇટ રોકી આવશે. પણ ડિક્લેર આમાંથી ગમે એક જ વસ્તુ કરવા દેશે. ફોર એક્ઝામ્પલ E1 બનાવું તો E1 ડોટ, ફોર એક્ઝામ્પલ આ જે Z છે, રાઈટ? હું Z યુઝ કરું તો E1.Z એની વેલ્યુ હું ઇન્ટીજરમાં આપી દઉં 5. તો આ થઈ ગયું સેટ. હવે E1 ડોટ હું કઈ બીજી પ્રોપર્ટી યુઝ કરું જેમ કે X, E1.X કંઈક કરવા જાઉં જેમ કે આવી રીતના, તો એ મને નહીં કરવા દે કે નહીં ભાઈ, યુનિયનની અંદર ગમે એક જ વસ્તુ આપણે યુઝ કરી શકીએ. તો વિચારો, આપણે જે આ ડેટ ઓફ જોઈન માટે સ્ટ્રક્ટ ડેટ બનાવ્યો હતો એને આપણે ફોર એક્ઝામ્પલ યુનિયનથી બનાવ્યો હતો, તો કાં તો ખાલી તારીખ, કાં તો મહિનો અને કાં તો ઈયર, આ ત્રણમાંથી એક જ વસ્તુ ગમે સ્ટોર કરી શકત. પરફેક્ટ. જગ્યા કેટલી રોકે? 2 + 2 + 2. ડન. મોટા મોટી ટાઈપ તો 2 જ છે એટલે 2 બાઇટ રોકશે. અને જો આ સ્ટ્રક્ચર બનાવ્યું ને આપણે સ્ટ્રક્ટ DOJ 2 + 2 + 3 એ 6 બાઇટ રોકશે મેમરીમાં. પરફેક્ટ. તો યુનિયન અને સ્ટ્રક્ટ કેવી રીતના અલગ છે એ મેં તમને મસ્ત આખું એક્ઝામ્પલ દીધું અને સમજાવી દીધું છે, રાઈટ? આઈ હોપ ક્લિયર થતું હશે, મગજમાં કાંઈક ઉતરું હશે, આઈ ગેસ. ગુડ. ઓકે, સો આની સાથે આપણા 2 મોટા ક્વેશ્ચન્સ પૂરા થઈ ગયા છે, રાઈટ? સો આ લેક્ચરમાં કેટલી વસ્તુ કરી? 3 + 4 + 7 = 14 અને પછી નીચેનો 4 માર્કનો ક્વેશ્ચન એટલે 18 માર્ક્સ આપણે આ એક લેક્ચરમાં કવર કરી લીધા. હવે આપણે સીધા મળશું નેક્સ્ટ લેક્ચરની અંદર અને આઈ ગેસ ત્યાં એક સેશનમાં બધી વસ્તુ પૂરી થઈ જશે. ચલો, બાય.